અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટના બની છે। સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। મળતી માહિતી મુજબ સાણંદના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ સામે કેમ જુએ છે કહી માથાકૂટ કરી હતી। ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી। પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધાવી હતી। આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ છે। બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈને ઝઘડો થયો હતો। બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામાસામી ફરિયાદ નોંધાઈ છે। ગામમાં કોમ્બિંગ ચાલુ છે, ગામના બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે। જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે। જેની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે। એસપીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ હોય તેને લઈને મન દુઃખ થયું છે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।